ડીસામાં ભાજપનો ભવ્ય રોડ શો યોજાયો। રેલીમાં મોટી સંખ્યામાં બાઇક અને કારનો કાફલો જોડાયો। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા જનજાગૃતિ પ્રચાર કાર્ય શરૂ કરાયું છે, જેમાં આજે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો ડીસામાં ભવ્ય રોડ શો યોજાયો, જેમાં મોટી સંખ્યામાં બાઇક અને કારનો કાફલો જોડાયો હતો। લોકસભા ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાના મતદાનમાં બનાસકાંઠા લોકસભા બેઠક માટે 7 મેના દિવસે મતદાન થવાનું છે, ત્યારે ઉમેદવારોએ પ્રચાર કાર્ય આક્રમક રીતે શરૂ કર્યો છે, જેમાં 2 દિવસ અગાઉ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયા બાદ આજે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો પણ રોડ શો યોજાયો હતો। નરેન્દ્ર મોદીની ડીસા હવાઈ મથક ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જાહેર સભા યોજવાની હોવાથી જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે હેતુથી જ આજે ડીસામાં ભાજપ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં બાઇક અને કારનો કાફલો જોડાયો હતો। ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ડીસા એરપોર્ટ 4 રસ્તા પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પ્રારંભ કર્યો। અત્યારે બનાસકાંઠાની અંદર એક જ વાત છે, અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે અબકી બાર મોદી સરકાર, અબકી બાર 400 की पार આ નારા સાથે સમગ્ર બનાસકાંઠાની જનતા રાત દિવસ ઉજાગરા કરીને ખરેખર 5 લાખથી ઉપર લીડથી જીતાડીને આપણા ડૉક્ટર રેખાબેનને દિલ્હી મૂકવાના છે, અને તમામ પ્રજાને ખરેખર અત્યારે એટલો ઉત્સાહ છે, એની વાત છોડો, રાત દિવસ મહેનત કરીને 5 લાખના ઉપરથી જીતાડી અને રેખાબેન દિલ્હી કમર મૂકવાનું છે। રોડ શોમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ, ધારાસભ્ય પ્રવીણ માળી, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, વેરહાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડિયા સહિત ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા। ઉમેદવારે ખુલ્લી જીપમાં ડીસા શહેરમાં ફરી જનસંપર્ક કર્યો, ત્યારે ઠેર ઠેર તેમનું પુષ્પ વર્ષા અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું। ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી ડીસા વાસીઓને વડાપ્રધાનની સભામાં હાજરી આપવા તેમજ 7 તારીખે ભાજપ તરફી મતદાન કરવા ખાસ અપીલ કરી, ત્યારબાદ ડીસા બગીચા સર્કલ પાસે આવી લોકસંપર્ક યાત્રાની પૂર્ણાહુતિ કરી હતી। બનાસકાંઠા લોકસભાની આ ડીસા વિધાનસભામાં જે રીતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું અને એના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરીને જે રીતે લોકોએ પ્રતિસાદ આપ્યો છે, એ જોતા લાગે છે કે બનાસકાંઠાની લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 5 લાખથી વધારે માર્જિનથી જીતવાના છે। ગુજરાતની અંદર આ વખતે 26 લોકસભા સીટ ત્રીજી વખત હેટ્રિક સાથે એક લોકસભા 5 લાખથી વધારે માર્જિનથી જીતવાના છે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે જે લક્ષ્ય રાખ્યું છે એ લક્ષ્ય પાર્ટીના કાર્યકર્તા પૂર્ણ કરશે। આખા દેશની અંદર ફરી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીજી આવે એ લોકો ઈચ્છી રહ્યા છે। લોકોના મનમાં એક જ મંત્ર સૂત્ર છે, અબકી બાર 400 પાર, ફિર એક બાર મોદી સરકાર। જ્યારે લોકો કમળને મત આપવા માંગે છે, ત્યારે બનાસકાંઠા લોકસભા પણ 100% 5 લાખથી વધારે માર્જિનથી જીતશે। અને પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ છે, અને એ દિવસે મોદી સાહેબ આજે ગુજરાત આપણા બનાસની નગરી પર વધારી રહ્યા છે, શું કહેશો બાબત? પહેલી મે ગુજરાતનો સ્થાપના દિવસ છે, અને નરેન્દ્ર મોદીજીને ગુજરાત પોતાના હૈયે વસેલું છે, જ્યારે બનાસકાંઠા આવી રહ્યા હોય ત્યારે બનાસકાંઠાના લોકો અને કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે એમને સાંભળવા જોવા માટે, ત્યારે લાખોની સંખ્યામાં એ સભાની અંદર બનાસકાંઠામાંથી લોકો ઉમટી પડવાના છે। આજે તમે ક્યાં આવ્યા છો? ક્યાંથી રેલી થઈ? તમે માથે ટોપી પહેરી છે? અચ્છા, તમને શું લાગે આ ચૂંટણીમાં કેવો માહોલ લાગે છે? પાકો અત્યારથી લખી આપો એવું હું છોડી દઈશ. બરાબર, તમારું નામ?
સંબંધ ભારત ન્યૂઝ ડીસા.